સમાચાર હવે કચ્છથી કે જ્યાં વરસાદે વિરામ લીધા બાદ હવે સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો। લખપતના તો અનેક ગામો એવા છે કે જ્યાં હજુ પણ જળમગ્ન છે સંપૂર્ણ વિસ્તાર। લખપત તાલુકાના અનેક ગામો અત્યારે પાણી છે। દોલતપર ગામના ખેતરો તો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું છે। લીલા દુકાળને લીધે ખેડૂતોને હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। એરંડા અને મગફળીના પાક સાથે ખેડૂતોની મહેનત પણ ધોવાઈ છે। કૃષિ પશુપાલન પર આધારિત લખપતમાં કથળી છે સ્થિતિ। પાણી ભરાઈ જવાને લીધે હજારો એકર જમીનને નુકસાન થયું છે અને સરકાર મદદ કરે તેવી હવે ખેડૂતોની માંગણી છે। 3 દિવસથી સતત વરસેલા વરસાદને કારણે કચ્છ જિલ્લો જાણે કે પૂરગ્રસ્ત થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। રસ્તાઓ જુઓ, ખેતરો જુઓ, કોઈ પણ જગ્યાઓ જુઓ, ત્યાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું। ખાસ કરીને માતાનો મઢ છે ને તેની બાજુમાં દોલતપર ગામ આવેલું છે, ત્યાં પણ ખેતરોમાં પાણી જ પાણી છે તે જોવા મળ્યા હતા અને તેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે તે સર્જાઈ હતી। મુખ્યત્વે અહીં મગફળી અને એરંડાના પાકની વાવણી થતી હોય છે, પરંતુ જે રીતે વરસાદી પાણી વરસ્યા છે તેને લઈને પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। ખાસ કરીને અહીંના ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। અને શું ભાઈ પરિસ્થિતિ અત્યારે વરસાદ આવ્યો શું છે? હમણાં 4-5 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે। એમાં બધા ખેતરોમાં જે મગફળી એરંડા પાક, મગફળી તો હજી 50% રહેશે, એરંડાનો તો બસ નાશ જ થઈ ગયો છે। બીજા એ ગામ દયાપર, ગડોલી, માતાના મઢ, પછી કપુરાસી નીચાણના વિસ્તાર છે, એમાં તો બહુ નુકસાન હશે ખેતીમાં। ઘણા વર્ષોથી કચ્છમાં વરસાદ ભારે વરસી રહ્યો છે, એને લઈને પરિસ્થિતિ ખેડૂતોની શું બદલાય છે? પહેલાં લીલો દુકાળ હતો, હવે કઈ પરિસ્થિતિ છે? હવે તો આ દુકાળ તો કાંઈ મતલબ જ છે નહીં। આ નીલા દુકાળમાં અહીંયા બધા જે માલધારીઓ છે, ખેડૂતો છે, પાતાળી પાણી છે નહીં, ખેતી આ વરસાદ ઉપર જ ખેતી હોય છે। એમાં આવા દુકાળો થાય તો અમે તો એ સરકાર કરીને કહીએ છીએ, જે લાઈ સામે આ લોકો જોઈ ને બધાને ખેડૂતોને વ્યવસ્થા આપે ને બધા ખેડૂતોને જે પાકનો આ લોકોને જે નુકસાની છે એ નુકસાની આપે। બિલકુલ નુકસાનીનું વળતર આપે અને ખાસ કરીને જે ખેતરો છે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આસપાસના તમામ જે ખેતરો છે, ગ્રામ્ય વિસ્તાર છે, તેની પણ આ જ પરિસ્થિતિ છે। જોકે આજથી વરસાદ છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં તેણે વિરામ લીધો છે ને તેને કારણે ખેડૂતોએ તો રાહતનો શ્વાસ લીધો છે। ઘણી બધી જગ્યાઓ પર પાણી પણ છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9।